આમ થોડો કઈ હું તો હો રાખીને બેહી રહ્યો છું ઘેર. હજુ સુધી રે નહીં ઉતરી. મને લાગે તો હેતરોમાં જોઈશી. હું એમ કઉ છું ગામમાંથી ના આવે તો 250 ધોણી લઈ આય અને તારી મમ્મીને ખવડાવી દે એટલે રી ઉતરી જાય. એટલે 250 ધોણી મારી ઉતરી જતી જાય એમ નહીં કેતા કે કિલો ખજૂર હંગાતી લાવજે. તા હું ગાડી ભરીને ધોણી મંગાવું. પણ ખજૂર તો મગાવી પડે કે એકલી ધોણી થોડી ચાલતી છે. પણ આ તારી મમ્મી ખરી ને લોકો હંગાતી વાતો કરે છે ને એ કહી દેજે બંધ કરી દે. એ તમારે કહેવાનું, મારા ના કહેવાનું હોય. કઈ નહીં હેકતા તમે. આમાં હું તણું કહું લે તારે કહી દેવાનું તારી મમ્મી ને કર મારા મમ્મા આવું કેતા હતા. પણ તમે રૂબરૂ જ કહી દે કે વાયા વાયા કીધા વગર. બીજું કોઈ નહીં પણ આ ડખા થાય છે ને ઘેર એટલે હું વધારે બોલતો નહીં. અમે સોના મોના તહેવાર આયા, સોના મોના ડખા બંધ કરો હમણાં. એટલે જ તો કહું હું કે રાજીપો થઈ જાય તો સારું. હમણાં હું તો કહું છું 2 દાડા ખરા ને બોલશો જ નહીં. એટલે 2 દાડા ના બોલું તો ઓરી પટી જાય. પણ કીધું તો ખરા 2 દાડા ખાલી તહેવાર સાચવી લ્યો, પછી તમે તાર રોજ ડખા કરવા તો કરજો. તહેવારમાં તો જપો. અમુ જપીને બેહી જ જવું પડશે પણ કારણ કે ગામમાં ખરા ને અમાર ડખો થાય કે સરપંચ ના ઓળી થઈ પાછી. આખા ગામમાં વાતો થઈ જાય. ગામ વચ્ચે તો ઓળી હળગાવ પણ ઓય આફરી હળગાવ. ઓળી તો ઠીક છે પણ અમુ ખરી ને ઓળી તો ખેમા યુવાની બગડવાની છે ભણા. એ વાત સાચી છે હો મામા. કાલે અમુ મજા જ આવી છે ને તારા મામા જે બુદ્ધિ દોરાઈ છે ને એનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અમે ખરા પાછા પોકવાના પાછા બોલાવા આવી એટલે બોલાવા તો આવશે ઘણી ઘણી. પણ હજી તો પગ દબાવવા પડશે પગ. અમુ તો પથરા નેતા ઓગરી ખેમલા યુવાની આવી છે. ચમ કે 2 કેરીઓ તોડી હતી એટલા લાફા મેલ્યા. ઓય આઈને ખોટો ઝઘડો કરી જા. આમ આપણે થોડું યુવાનાઈ જવાનું હોય. અમુ તો મોટો તારા મામાએ પથરો નાખ્યો છે ને તેના નેસે પહેરી ગયા છે. નેકરી હકી એવું જ નહીં. એ બરોબર છે. અરે ખરા ને સીધી રીતે શીપ નહીં દે એવા 2 જણા. ચિંતા કરીને પણ બધો રસ્તો ને કરીએ પણ હાલ ખરા ને બરાબર હો દબાતા. દબાણમાં આવે તાનું માણસ ખરા ને હોરે વન થાય ને વિશે ફોન થાય. ને કઈ નામ ખબર પડે. એમ નામ તો આ કોઈને ના ગોઠ્યો 2 જણા. અરે તમે જોવો તો આખા ગામનું ગોઠતા નહીં. અમે એ તો ગોમ ખરું ને ગોમ વાળાને ખબર છે કે આ 2 જણા શેઠ થી ઊંધા છે ને એટલે ગોમ વાળા બોલતા નહીં. અમે એવાને ખબર નહીં કે સરપંચ ઊંધા થયા છીએ. એટલે હું સા પબ્લિક ના માંથી કઈ વાળવાદે કોણ ઝઘડા કરે કોમમાં એટલે આ વળી વધારે કરો છો ને વધારે કૂદે છે. અમે ઝઘડો કરી એવી જગ્યા જ નહીં ભણા. એ બરોબર કર્યું છે. જે માણસ સંગાતી લડી નાખી કોઈ વાદરા સંગાત તો લડવા નહીં જાય કા. એ વાત સાચી છે. કાલ બોલે ઓહો જીવાન મોટામાંથી ફૂલ જરસ તમાર તો. ફૂલ જ જરી કા ડોશીને મને લાગે કોઈક હારું ખવરાયું લાગે છે. ડોશી તો ખવડાવવા જ કા તમાર ડોશી નહીં ખવડાવતી. ગાલ બાલ ફૂલવા માંડ્યા છે. ડોશી હુકાય જતી લાગે છે. એ તો અમુક ફૂલસી તાણ ડોશી પાહન જીવનલાલ મજૂરી ઓછી કરાવો. એટલા સરપંચ કોઈ ખોરાક કોઈ એના એ ના ખાવાનો હોય શીશરી ને એવું રોજ ખોરાક બદલી નાખ્યો. હે? પાપડી મેલવાન રાખ્યું છે કહું. અમુક પાપડી તો કોઈ ખાવાની વસ્તુ છે. એટલે રે કપાવાની પાપડી ની વાત નહીં કરતો જીવનલાલ. તાણ પેલી ગલ્લે મરે એ પાપડી ની વાત કરું હા છું. એ શોખ શોખ પરીકો લાવવો ના ના જીવનલાલ ડોશી ને તો ખોરાક કરવો જો. જીવનલાલ અત્યારે ખોરાક કરેલો ખરો ને ગેરપેણ માં કામમાં આવશે. સરપંચ માર ભાવ કેતા ખબર છે કે કોક મરી ગયું હોય ને તો આપડા ભૂસે એકલ જઈને બેહી નહીં રહેવાનું. પેલા ઘર વાસીને દબાઈને ખાઈ લેવાનું અને પછી ત્યાં જઈને રોવાનું. એમાં તને હોવર જીવીન જે આ હોય ને જીવનલાલ ખરા ને એરી યાદ રાખી રહ્યા લાગે છે. અમે ખબર પડી જાય જીવનલાલ બધું ની. યાદ રાખવું પડે ભણા. એ તો મરવાવાળો મરી ગયો અને આપણે ભૂસે એકલ ના મરી વાત જઈએ. સાચી કરી જીવનલાલ. આપે મરી જઈએ પૂછે પછી. હા એટલા અમે એવું જ રાખીએ. ખાવામાં શરમ નહીં જીવનલાલ. સમજાય. જીવનલાલ ના જેવું જ જોવા. 3 વખત ખાઈ લીધા તો હા. ભણા જીવનલાલ તો મહેમાન ગતિ છે ને હાથ ધોઈ રાખે ને તો પૂછાતો તો ફરીથી બે. ના ના જીવનલાલ બરોબર છે. ખાવામાં શરમ નહીં રાખવાની. ભણા એવું ના રખાય શરમ કોઈ તો ખાવામાં. કે હાથ ભૂસે ધોયા હોય- મરી જઈએ. હા, હાથ ધોયા હોય તો શિયા ફરીથી હાથ ના ધોવાય. વાત ગામમાં સાચી જેવું છે. ચાલે. અરે ગામમાં તો ધરમ ધડા ચાલે છે. તાણ પૂછ્યું પાછું તમને શી ખબર નહીં. જીવનલાલ એ તો ખૂણે ખૂણે ખબર પડી રહી છે. તાણ પછી અને હા અમુ મજા જ આવી છે સરપંચ. મજા અન્યો તો- કરતા થઈ જશે. અડિયો તો હક કાઢતા અડિયો કાઢ્યામાં કાઢ્યા તો સંપલ ના તળિયો ગઈ જાય. સરપંચ સંપલ ગહે જોઈને લાવ ને એવા કરી દ્યો. એ વાત થઈ રહી જીવનલાલ ચિંતા કરજો ને. એક ઓતરસી તો ખરા ને ત્રાસી જ રહે. અરે ઓદરાનો વિશ્વાસ ના રાખાય સરપંચ. અરે મહિના ખાઓ. જીવનલાલ ઓદરું કીધું છે કણ એને તો હું ખબર પડવાની.
ઓદરું ખરું ને અમે કશું ના જોવે. જીવનલાલ આજે તાર છે વદરા હમુ કાલ નતા જા અને આપણે 2 કેરીઓ લાયા તો તમારા પાસેથી પૈસા લઈ જા અને અમારા વકરાઈ ડખો કરી જા અને અમે ઈ કેવા જો તો તાણ તો જહે તો ખબર પડી જાય યુવાન. ના ના જીવનલાલ જે થયું ને એ હારું થયું ને હારા માટે થયું. ના ના બરોબર છે. અરે ખરા નતા. જીવનલાલ, અમે બાજીનો પત્તો ખરો ને અમે ખેલ આપણા હાથમાં છે. અમુ આપણે હારી જાવ કે જીતવા આપણા હાથમાં છે. સમય આવી જાય ને એટલે માણસ ને ઢેસણે કઈ નાખવાનો. અરે પૈસાનો પાવર આવી ગયો છે, બીજું કોઈ નહીં કેદાર સરપંચ. સેવા પૈસા બતાવતા હતા ને ગણતા હતા ને હરખ માતો નતો ખબર છે મોઢા ઉપર. ઓહો, અને લાફા મેલી જાય ને એનું તો વેર લેવું જ પડશે સરપંચ. જીવન ચિંતા કરે ને હજી ખરા ને સમય હજી આપણો આવ્યો નહીં. જે દારો મારો સમય આવશે ને દારે એવો હથોરો મેળવાનો છે ને લોરું બરાબર હજી ગરમ થવા દેવાનું છે. ના ના બરોબર, ગરમ થાય ને પછી હથોડો મેલવાની મજા આવશે. જીવનલાલ ચિંતા કરશે ને જે દારો સરપંચ હથોરો મેળશે ને એકી ઝાટકો ખરું લોરું લોબુ લહરક થઈ જાય. ના ના એવા જ કરીને મેલવાના છે સરપંચ. કાઠું લાવી દીધું હો શોમા કાકા, વદરાઈ તો કાઠું લાવી દીધું. કાઠું તો મરાઈ ગયું છે. આ હજી પેટું દુખાય છે, લંકરા ભરે તે બરતા લાય બરસે ખેમાં. શોમા કાકા ગમે તે કરીને આ દુઃખ ખરું ને કાઢવું પડશે ને કે ભિખારી થઈ જવું, વાટકો લઈને દોડવું પડશે. જતો એમાં વદરો જતો નહીં હપ્પુ છો એમ કેવું વારી મેલીને તમે વાડીમાં જતા હવારે તો જઈને તો આવ્યો એનું બારો ને તરત પાછો વારી જો અને નેચા કેરીઓ ખરે ને ડગલી ડગલા કરી દીધી. પાયમાલ કઈ નાખશે, પાયમાલ કઈ નાખશે. જીવ બળી જો હું તો રોયો બરોબર ને આવતો રહ્યો પછી. તમે શોમા કાકા જાનનું વદરાનું નામ લીધું છે ને તમારે મી મારતા જોયા હતા ને તાન નો તો હું ખરો વાડીમાં પગ મેલવા માંગતો જ નહીં. શોમા કાકા વદરું તો મી ટીવી માં જોયું તું ને ડોહાબાનો ડૂસો પરી કાઢ્યો તો મુઠામાં, આ બધું સાપ તોડી કાઢ્યું તું. એવા હોય આવતી તો મારા માથામાં એને થાપ નહીં મારી નાખે, ખોપડી ખોલી નાખે તમારી આખી. માથાના બાલ જતા ને કા. શોમા કાકા આ બાબુજી કહેતા હતા ને કાલ કાળિયા પાસે જવાનું, પણ કાળિયા પાસે જાતો ખરા. આપણો છો ગોટા હે કાઢ્યો હું તો એક કોમ કહું, એમથી વિરત મો છે રહ્યો. આ બાબુજી નીકળ તમને ઇનામ લઈને નીકળ્યો નહીં, આ યુવાના ઘેર જઈને આયા, પણ બાબુજી ઘેર દેખાતા નહીં કે ડુંગરીએ જશે જમનામાં એમ કેતો હતો, એટલે હોય લઈને આવ્યો છું. ડુંગર તો હરાઈવાનું હેતર પેલી દેખાય ને દોડી પાઘડી. હું તો કઉ છું ના હોય ને તો બાબુજી કહે તમે અમારા અંગાથી હેડો અને તમે કોક કયો તો મેલ પડશે. આ બાબુલાની બધી વાતો ખરો ને પેલો કાળિયો મોન છે એ હોપરાઈ ની વાતો કમ્પ્લીટ બાબુજી ની. બાકી તો શોમા કાકા હેરો ખરો ને આપણે ખરા ને આખે આખા ઊંધા પડી દઉં ને એના આગળ તોય મોનવાનો તો નહીં. ઓમાં એનું તો ખરું ને શોમા કાકા આ આપણે બધું બરબાદી છે ને એ સારું લાગતું છે. રાજી થતો છે રાજી. કારણ કે ઓછામાં પૂરી વાળી નહીં લેવા દીધી આપણે. ઓવા હોમાં પડ્યા છે ને આપડે. અને આ પધવા થાય કે ના ગમે વિરોધી હોય ને શોમા કાકા એને તો દોડે લાડવા. ઓવા ઈવન તો ખબર છે કે જો આ પૈસા વધારે થઈ જાય ને તો આર્યો નહીં ગોઠે. આ બે જણા ખરા અને ને ઓછામાં પૂરા પેલા કાચી કેરીઓના પૈસા ને પૈસા એવાના ભારતા ગણ્યા હતા ને ઓમાં ગમે તે શોમા કાકા સમાજમાં એવું જ હોય, કુટુંબમાં કે સમાજમાં ગમે તે રૂપિયો વાળો થતો હોય ને તો કોઈને ગમે ના. એને એવું લાગે કે મારાથી આગળ સમજતા રે. હા એ રહ્યો ખરો આવું ને. જ છે ને. હા એ તો પોતે આગળ ધોઈ નાખ, બીજાને આગળ જવા ના દી. એનું ટોકા પકડીને તોડીને ભોય લાવું. બાબુજી અઠવાડિયું ડુંગળી ખમાય એવી છે. અઠવાડિયામાં તો બધી કાઢવી પડશે અને મજૂરોનું આયોજન કરવું પડશે. બાબુજી ઓ બાબુજી ઘેર જઈને આયા તમારા. ઓ એ તરવો હું કરો છો? આ 2 ટોપીઓ સાથે આવી ખેમા મૂર્તન. બાબુજી તમને છે ખબર નહીં, હાલ લેવાનું દેવા પડી ગયું છે બધું. શું થયું પાછું? પેલો વદરો થતો નહીં, વચ્ચે ઢગલા કરી નાખ્યા નાની નાની કેરીઓના. અલ્યા નખો દે હજી જો નહીં. નહીં જો. બાબુજી કાલે પેલો પાસે બંદૂક લેવા જતા ને ઘણું કગર્યા હતા, પણ માણસ એકનો બે ના થયો. મેં કીધું તમે ના આવો ને તો બંદૂક આલો અને બંદૂક ના આલો તો તમે આવો હંગાથી. પણ ખેમા તમે ગોડા થઈ જશો કે કોઈ આલે બંદૂક તમને? પણ ઈવાન કીધું તું કે તમે હેડો તે કે હું ગામનો સરપંચ થઈને તારા વદરો કાઢવા આવું કી. એ વાત તો સાચી ના હોય તો બાબુજી તમે કયો. કોક કયો ગમે તે કોક કરો બાબુજી, ઓનો રસ્તો કાઢો ને આમાંથી મૂડીએ નહીં નીકળવા મારતો. અલ્યા ખેમા એમાં પાછો હું શું કરું? અમે ગરીબ મરી જાવ યાર. તમારું કેવું મોંચી રહ્યા, ઓહો. અમારું કેવું તો નહીં વાપરતા. અમે તમે મારું લોહી પીવા બેઠા છો, કંટાળીને મી વાળી તમને આલી છે તો વળી વળીને મારા પહાણાવો છો. પણ બાબુજી કેરીઓ બધી સાપ જેરવી નાખી તો શું કરીએ, કયો કરે પહાણ જઈએ. બાબુજી તો હાલ અમાર ખરા ને ફોરેસ્ટર નો કોન્ટેક્ટ નહીં ને હાલ અમને કોક બોલાવી આપણને નહીં કોન્ટેક્ટ. એટલે એરા મને ઓળખું છું તાણ બધા. એટલે તમારો ઓળખોનો તમે તાર ગમે તે કચેરીમાં જવાનું અને જે કોમ હોય એ કહી દેવાનું, બીવાવાનું ના હોય.
પણ બાબુજી હું તો કઉ છું એ બધો બોલાબા અને આપણા ગામના માણસ થી જો કોમ થઈ જતું હોય તો પેલા એ વાત સાચી તમારી, પણ હું શું કરું કયો? બાબુજી ગમે તે કરો અમારા માટે આટલું તો વિચારો 2,51,000 રૂપિયા અમે ખર્ચ્યા મરી છે જાઉં, હજી બાબુજી. ઉપરના 51 નીકળ્યા નહીં અમાર નુકસાન પડે છે નજરો આગળ શું કરીએ કયો એમાં જો હું કોઈ વસ્તુ આગુ પાછું બોલું ના, પણ હા 2 શબ્દો કહી શકું કે સરપંચ તમે ઓના અહીં જો હા, એટલું તો કરી શકશો બાબુજી હા, તમે કહેશો તો એના હોય 100% છે હજો કશું વાંધો નહીં, હેળો. હજો બાબુજી કોક ઓનું શું કરવાનું કયો? કંટાળીને વાળી હો નાલી છે ને એરા વળી વળીને હોય આવશે કેવું તો પડશે 2 શબ્દો હેડો ને આવું હેડો. એટલે જીવનલાલ કોના વાણા જાતક નતા જાવ ઓરી ઉપર ના નહીં જો ચમ કોઈનો હતો ને વાણું છે જાય એટલે જીવનલાલ ગમે તેના હંગાથી ગામમાં જતા રહીએ રિક્ષામાં કે ગાડી બેહીન. અલ્યા કોઈના અંગાથી ના જવાનું હોય એમ નામ અલ્યા વાત જીવન- કરશે તે એટલે જીવનલાલ અત્યારે ખરા ને ગમે તેના હંગાત જતો કોઈ ના પાડે અને ત્યાંથી વેવાઈ ધોત્યું લઈને તો પહેરવા થાય. સમ અમાર દોત્યો નહીં હોય મરી જાઉં તો ઉપર એક ટ્રેક્ટર દોત્યો ભરીને આવો ને એટલું અલ્યા જ હોય. મરી ગયા પછી શું કરવાનું? આખી ગાડી નાખ્યું તો જીવતા ના હાલું શું કરવાનું? એટલે આ જીવનલાલ મરી જાય પછી તો બધાય બગલમાં ગાલીને આવી એક એક ધોત્યું, પણ જીવતા એટલો ધોત્યો આલી જાય ને એક એક તો હમલ્યાની જિંદગી એટલા ધોત્યોમાં પૂરી થઈ રહે. પણ હાલ તાણે કા આમાં આ જીવનલાલ અત્યારે બધા માણસો ખરા ને કે ખભો મિલાઈને હેડવાનું, જીવતા ના મિલાવાનું મરી જાય ને એટલે ખભા ઉપર મેલીને હેડ ખરા. એ તો પછી માણસ એવો હોય તો એવું એ થાય હારો માણસ નો હવમ પાડે જીવનલાલ અમે ખરાબ હોય તો મરી જાય પછી તો હારો જ થઈ જાય છે. બાર દાડા તો મેઠી વાતો નહીં કરતા કરે ને બાર કે દાડા મોણસ આમ તો ગમે તે તો પણ કેવું આમ હારો હતો. એ તો જીવતા કોકનું હારું કર્યું હોય તો કોક મરી જાય છેડી હારો કે નકર કી જો દૂધતે મારે ખાડે મારે. લાગતા ડોલે જો કે હા અને ગામમાં લોકો હે કે આ જો તે હારું થયું જગ્યા થઈ ગામની ઉભેટ જઈ. ગામમાં એક ડફણું ઓછું થયું. બાબુજી આ તો હારા હતા યાર બિચારા કોણ સરપંચ ના હારો શાનું મરી? જીવ છે કોઈ મરી નહીં જાય મૂર્ખા. પણ તમે નહીં કહેતા ખભો મિલાવવો પડશે એટલે અત્યારે ખરા ના તો મરી જાય પછી બધા મેઠી વાતો કરે ને જગ્યા એટલે કરવા કહું છું. જીવનલાલ. બેહો, બેહો. બાબુજી બેહો, જીવનલાલ બેહો. બેહો, બેહો. બોલો સરપંચ કેવી રહી હોળી ધૂળેટી? અમાર તો ચકાચક જેના ના રહી હોય એનું ખરાબ જેવી એનું કરમ. એ વાત સાચી. હું કેતો તો મને શું ખબર તમે શું કેતા હતા? હા તમને ખબર નહીં એટલે જ કઉ છું કે ખબર હોત તો ના કયો. એટલે વાણું લઈને આવ્યા છો? ના વાણું નહીં હવે આવ્યું. તેરવાયા છે 2 જણા ખેમોન 2 હા? તારા તો ફૂટી ફોરવાય નહીં આ બંધ નહીં. સરપંચ તમોન તેડવા આયા છીએ. ખબર પડી રહી બાબુજી, ખબર પડી રહી. ડોલ કાલનો વાગે છે ને મને સંભળાય છે ખરો. તમે તો ખરા ને કૂદકા પર થાય છો હા, માર તો બીજો ની લગન હોય ઢોલ વાગતો હું કે ના નાચે સમય આવ્યો એટલે નાચી તો લેવું પડે કે. આને નાચવાની મજા આવે ભાઈ કોકનું ખોટું જોઈને આપણો રાજી ના થવાય. આપણો એ સમય આવે. રાજી થવું પડે કા 5,000 રૂપિયા લઈ જશે જોગલી આવ તમારા બાપા હાંતી ઇકનથી એ તારો બાપ બેહી ઓછરો જા. છે તારો બાપ બુઢિયો છે લ્યા તાણે તું તો સમજાણો છો તારે તો મગજ છે મગજ સાથે એ એની ખેમા, તો મગજ નહીં એટલે જીવનલાલ સમજણા છે ને મુએ સમજાવણો હતો પણ બે કેરીઓ જ લીધી હતી. કોઈ નતો તો કટ્ટો ભર્યો. એ તમારો ભાઈ બધી કેરી ભૂઈ પાડે જોગલી આવો ખબર તું બેસા જીવન યાર તારા પાર નહીં આયા અમે મારા પણ નહીં અમે પણ સરપંચ સરપંચ કહેવા પાન તૈયાર છો આવ્યા કે સરપંચ અમે હાર્યા 2 જણા મને હંગાથી લઈને આવ્યા છે કે તમે સરપંચ ને 2 શબ્દો કયો બાબુજી, એટલે કે અમારી કણ આવીને અદરો કાઢ્યા લે. એટલે તો હું કોઈ ગોડો છું? ના તમે બધી બુદ્ધિ છે મારામાં. સરપંચ છો ગોડા નહીં. ગામમાં ખરો ને વાદરો નુકસાન કરે ને તો હું ગામનો સરપંચ અહીં કાઢી જાઉં. બાકી હેતરે બધા નુકસાન કરે તો હું કોઈ હેતરે કોઈ ફરું ના. ખાલી એ કોઈ બંદૂક જવાબદારી આલો. લખેલી સરપંચ, નહીં. ખાલી બંદૂક આલો ભારું આલી દેવું ઓહો બંદૂક મારી ભારું આલી દેવું એવું હો નક્કી નહીં. વાદરો નારે મહી નાખ્યું તો જેલમાં કેના જવું પડે? સરપંચ કોઈનું હથિયાર ખાલી બીવરાવાનો જ કોઈનું હથિયાર ખરા ને અત્યારે કોઈને ના હાલા. એ તો ખરા ને પછી તકનો લાભ લઈ લઈએ તો હવે વાત સાચી છે તો સરપંચ પાછો તમને વિશ્વાસ ના આવતો તો તમે હંગાતી આવો બીજું હું કીએ ખેમા એના કરતા હોકી રહ્યો ખરો ને વાદરો ખરો ને તમારી ચોકી કરશે ઈ કણ. કોઈ વાડીમાં પગ નહીં મેલે. અમાર જેવા ઈકણ હા. આવે નહીં અમે પગ નહીં મેલતા ઈકન એવી ચોકી કરે છે નેતા ઢગલા કરી દે છે સાવડી આવડી કેરીઓ ના એમાં હારું તમારે વધારે પાડી નહીં પડે કેરીઓ હાલ ખાલી વેરવાની જ રહે. હાલ કેરીનો ભાવ છે ને વેપાર છે રીતના કરવો અમાર ઉઠ ઉઠ બધા લારી આવીને બેહી ગયો જોન તો વેન તો એ કશું ના હોય સરપંચ, મારી વાત સાંભળો. આમ સમજો ગામના માણસ છે ને એવાના જેવું આપણે ના થવાય.
બાબુજી હું આવવાની ના નહીં, પણ ખરેખર મારા ખરા ને કહેવાય તો નહીં, હા. પણ હું ઇનામ ખરો બંદૂક લઈશ નેકરતો નહીં. તો પણ 500,000 રૂપિયા વાપરવા લેજો. બસ બીજું હું હાલ લે કયો એ કેરીઓ વાંદરો કાઢવાના ખાલી 500 રૂપિયા. 1000 રૂપિયા લઈ લેજો, 5 કિલો કેરીઓ લઈ જજો. કેમાં બોર્ડર ઉપર ખરા ને સૈનિકો બંદૂક લઈને ફરજ નહીં બતાવતા? હા. એનો પગાર કેટલો હોય છે? હોય ને, 50,000 રૂપિયા પગાર હોય છે. એટલે તમે કોઈ સૈનિક નહીં થઈ ગયા. અને આવા કોઈ મારી વાડીમાં કોઈ આતંકવાદી નહીં ભરીને મેલ્યા તો તમે પટાઈ દેજો. આતંકવાદીને મારવો હારો ખેમા, પણ વાદરાને મારવો ને કાઢવો ને બહુ કાઠું કામ છે. એ મહી નહીં નાખવાનું. મારવાની વાત નહીં કરતો, પણ કાઢવો તો પડે કઈથી. આ કાઢવો પડે. આમાં શું આપણે જવાન જરૂર આ બે કૂતરા જ છે કે બહ બહ કરશે તોય જતો રહેશે. એ જીવન શાની બેહી જા કીધું? શાંતિ. શાની કીધું? ઊભું રહે કે શાંતિથી સોનું માનું. જોવો, પછી જોવો લપ લપ બાબુજી, કર્યા હજી તો ખરી ને ઘરમાં માથે બાબુજી નહીં. પણ અમે જે બોલ્યા એ જીવન તું બનતા કઈ યાર. વધારાનું લપ લપ કરે છે વચમાં. પણ બાબુજી સાચું જ કીધું, ખોટું કીધું કયો? ખોટું કીધું તો પાછું લઈ લ્યો. જીવન વધારાનું ના પેલા બોલાય. આલી દીધું તું સરપંચ પાછું. આમાં તમે કહી દો જે તમારો ખર્ચો થતો હોય ખેમાં હાલશો ખર્ચો. કશો વાંધો નહીં, હાલ દેવું ખર્ચો હા, ભાઈ. બોલો હાલો. વાયદો નહીં માં ખેમા, હા 1 મિનિટ નહીં. હાલી દેવું રોકડા. ઇન્ને હું બંદૂક ખરો ને ખબર લઈને ફરતો નહીં. એતરના હેઠા આવશો ને તરત જ પેલા પૈસા મળી હું જાય આવ્યો પછી. ને એટલે ખરો ને વાદરો તમારો ઓટોમેટિક ખરો વાડીમાંથી કાઢી મેલે. એટલે તો બોલાવીએ છીએ. તો પછી વધારે તો નહીં તમે કરતો, તમારું કામ કરી દો, અમે પૈસા લઈને મારું કામ કરી દઈએ. શું કેવું બાબુજી? વાત સાચી છે. તો 25,000 રૂપિયા ખિતાબ લેતા આવ્યા છો. ફરી દે ને ટોપું ફરી દે ને. 25,000 રૂપિયા. રવા દેજો, બીજાને બોલાવશે. રવા દો. કાઢી નાખો તો. જો કાઢી ખેમા. નાખો. એ ખેમા, તું શું મારા પકડીને લેવજો તો હારો. મારા પાસે બંદૂક તો પડી છે. આ જોડે તું લઈ જા. સાંભળો, હું તમારા અંગાથી આવવાનું તું ને સરપંચને જે 2 શબ્દો કહેવાના હતા એ કીધા, અને તમને પોહાય તો લઈ જાઓ, ના પોહાય તો રવા દો. પણ બાબુજી રીતનો વેપાર હોય, રીતનો ભાવ હોય. ખેમા, ના ના તેદાર ભાવ શું જતો? જીવણીઓ ખાલી 5 કેરીઓ બગાડી જતો અને 5,000 લીધા હતા. આ તો ઓદરો છે. બાપ, અને સરપંચ બરોબર હું કરીએ છીએ બેહોન. અને મુઈ થઈને બધું કોઈ લાફા કરીએ. નતા મેલ્યા. એમાં પછી તો પછી પણ તું ઓદરો કાઢવાનું કર. ખભા બંદૂક મેળવાના 25,000 રૂપિયા ના હોય. પછી તો પછી ના કમાય પૈસો છે કે ના એ વાડીમાં. બધું પડી મેલો. મારો ભાઈ બંધ ખરો ને હા. બિલેટરીમાં છે. હા. આમ 6 મહિને ઘેર આવશે એટલે 2 ભડાકા કરાઈ દેવું. એટલે 100 મહિના સુધી ઓદરું જ કશું મેલે ને વાડીમાં. પણ ચમા કાકા 25,000 રૂપિયા તો ના હોય તાર. તું પછી હાલવાનું કર. અને જો ઓદરો ખરો ને ઈ વાડીમાં ઝપાઝપી કર્યામાં હાથ પગ ભઈ નાખશે તો મહિનો તો દવાખાનામાં પડી રહેવું પડશે. ઈ 50,000 ખર્ચો અવરો થ. અને પેલા 100 લાખ કમાવા નહીં 2.5 લાખ મેલા બાબુજી પાહન એ પાછા જહ. એના કરતી ના હોય ને તો 25,000 હાલવાનું કર તો ઓદરો ઓછી કાઢ તો નુકસાન ના આ મને પડે. બધી ખબર પડે છે ચમા કાકા. આ ગામના બધા ભેગા થઈ અને તકનો લાભ ઉઠાવે છે. આ બીજું કશું નહીં. એ ખેમા, આપણે નુકસાન થાય એવું લાખોની વાતો કરવાનું. કરે લ્યા. કશો વાંધો નહીં. હવા દો તો લઈ લો. હડો. લાખોની વાતો હાલો કરે છે પછી. ને. એ પેલા ખાતા ના, એ ઈમાંથી એક પૈસાની વાત ના કરતા. હાલ ઈમાંથી એક પૈ આગી પાછી નહીં થાય. એ હિસાબ મારા પાસે એમ ના એમ રહે. હાલ તમે આલો પણ પાછળના હિસાબમાં ગણી લેવું બધું. એ અને હું મૂછોથી લાવું. 2.5 લાખ તો કાઢ્યા હું મૂછોથી લાવું. સોમા કાકા હું નહીં આલું. વાત જ કરશો નહીં. એ વાત જ કરશો નહીં. હું નહીં આલું પૈસા. તમારા પાસે પડ્યા છે મને ખબર છે. 50,000 રૂપિયા ઈમાંથી આલો પછી છેલ્લે હિસાબમાં ગણી મારા લેવું. પૈસો કાન પડે. હાલ આવક હજી ચાલુ નહીં થઈ અને મથી ધાવક ચાલુ કરી નાખો. મથી ને એક તો પૈસા આપવાના ચાલુ થયા છે. સોમા કાકા એ નોટો માંથી એક નોટ આગી પાછી નહીં કરવાની. જો આ પૈસા નહીં આલું ને તો વારીમાં નુકસાન મોટું થઈ જશે. હારું હેર હું આલું છું. કયો પગે પડો. ના હોય તો ભગવાન પ્રસન્ન થાય તમને તો દોડો. બાપુજી, 25,000 રૂપિયા આલી દેવું. હાલી દેવું નહીં, હાલી લઈને આવો હોય કે. એ ના સરપંચ, તમે તો 25 કે એટલે કોઈ અમારે 25 લઈ દેવાના પાન રહીને. ગરજ પડે બાબુજી, ગરજ પડે. ગજાલો હોય ને બોડીઓ એની આ બાપ કેવો અરે ખેમા, પડે. હું 25,000 નહીં આલવા દઉં કીધું ને. ના ના, તકનો લાભ ઉઠાવું તો હવ હોય કાન, બીજું કશું નહીં. બધા કહેવાનું આવે છે ને એટલે બેરાન બોબડા થઈ જાય છે. સરપંચ તમે જે માગો એ પૈસા નહીં મળે, પણ હું કઉ છું ખેમો ને 20,000 રૂપિયા તમને આલી દે. ના ના બાબુજી, એક વાર તો જ વાગી જાય ને લેખ લખાઈ જાય એટલે પટી ગયું. હેડવાણ કરો. પોહાય તો ધંધો કરવાનો ને કે હેડવાણ કરો. બાબુજી તે દાડે અમે ખરા જીવણીયા પાસેથી 25 લેવાના નક્કી કર્યા હતા, પણ તમારી શરમમાં ખબર હોય તો ખાલી 5માં છોડી દીધો તો નહીં 5માં. લેતે, દાડે 25 આલી જા. તો અમારો સમય આવશે પછી. તમારો ના આવ્યો, એટલે તે દાડે તારો સમય હતો, તમારો ના આવ્યો. અમે તો ઓછું કર્યું તું. કોઈ કોઈ ડુંગળી બટાકાનો વેપાર લઈને નહીં બેઠો ભાવ કરવા. એ સરપંચ ડુંગળી બટાકાનો વેપાર લઈને બેહ્યા હોય કે ના બેહ્યા હોય, પણ મારું મન રાખીને 20,000 લેવાના કે નહીં? લેવાના કે નહીં? અમુક સરપંચ મારો ભાઈ છે, કગરા છે, નાવો તો જોક.
જીવણિયા તું એકદમ ગરી જો પેલા ગોળ ના પઠ્યામ હારું યાર એ રે કી તો નહીં આવું પણ આ જીવણીઓ બોલ્યો છે ને તો લઈ લે 20,000 રૂપિયા. ઓર રાખજો, વારા પછી વારો, આજે તારો ને કાલ મારો. હા, તારો આ હેડ. જૂતા મારે છો કાકા, નહીં આવું તો આપણે કાઢી નાખજો. હડો મારે ગાંઠી પણ નાખજો. તારો તો- તારા કગરવાનો સમય જતો રહ્યો. આટલું ના કગરવાનું હોય. પણ તારા તો પૈસા શું આલવાના ને કગરવાનું વળી. એટલે તારે શું વારીમાં આવવું? મને મહી નાખા પેલો વધરો અને પૈસા ખરા ને હું આલું છું. ગોના પાપુ તારા નહીં પેપડો આવવા. બળી જાય, ગોના પાપુ પેપડો બળી જાય. આ માણસો ને હું ખરો, મારો જુત્તો ભાઈ ના નમે, પણ તમારા લીધે મારે નમવું પડે તારે છે. સમયસર નમવું પડશે જો આપણે. જો બોલો તો હાલો. લે સરપંચ હાલો સર. ના ના ગો કને કીધું ગો કને કીધી એ તો મને કે હ આ પેપરો એ ખેમાન હા, તો બરોબર છે હાલવા કીધું બી ઓવા વી હાલ લે બસ. આસ્તા મોટા અરે હતા મોટે હેરો ની યાર. અરે બાબુજી અમે મું કરવા આવું જો તમે તાર તેમ ઓદરો કાઢવા નહીં આવો વધરો એ તો તમારે કાઢવાનો કે મારે શું વધરાને કાઢવાનો છે? જીવણીઓ તારા પાસે એટલે પૈસા મારા લેવાના જ તમારે. હમણાં 20,000 કર હેડ. 20,000 નું બંડલ એ રે ગણસી ને અમારે શેરી શેરી ફરવાનું એવાના. ચિંતા કરશો ને કામકાજ થઈ જશે તમારું પણ આ તો માણસો ખરા ને માપમાં રહેતા નહીં એ ખેમા એટલે સતાય તો નહીં કે પાછો વતરાને ના 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 મોહન થાળ ને બધું ધંબા બોલાય તો ધમણવાર માં, એટલે થતા નહીં અમે તો. આ તો ખેમા દેખાડા મેલ્યા હોય. એ ખેમા ઓમા ઓમા લોચા છે. અમારા કોમમાં અમે કાયમ થી લોતા જ હોય છે, કોઈ તાર ભલીવાર હોય છે. એટલે મને હું જોવું નહીં જોયેલો હેડ્યા શું વધરો કાઢવાને બંદૂક તો લીધી નહીં. તે કયો મને શું કહો છો? એ ચિંતા કરશો ને હું મારી ભાષામાં સમજાઈ દઉં છું અને નહીં મને ને તો પછી ભણા બંદૂક લેવા મોકલું છું તમારે ખાલી વતરું જ કાઢવું છે સમજી જાઓ. પેલા સમજી જાય તો હોનમાં નકા પછી આઈ જા ભોનમાં. બરોબર ને? બરોબર છે હા એમ સમજી હેલો જા તમે તાર. સોમા કાકા પેલા વાતો છે ના મને તો પછી લાતો થી મને આવું છું હું એને. વાત સાચી છે. કરો ને હે? સરપંચ મોરી કરવાનું. સોમા કાકા આપડે મોરી નહીં થવાનું. બે સાચવાન જાનવર ભેગો થાય ને એટલે એકબીજાની વાત મોની જ હોય. સમજણજો ને? ખેમા આપડે ખરો ને હોવે. પાછળ આવવાનું એને ખરો ને આગેર કરવાનું મોરી. હા, હા. વગર લાફા મેલતો. બરોબર છે સોમા કાકા, હો બરોબર નો જોડી નાખતો. અમે બરોબર નો 2 દાડા થી એવો કાયો કર્યો છે ને, જો બેટો મેરી મેરી હો કાળિયાનું મોટું કાળું મેચ કરી નાખતો. વી ભલે હાલવા પડે પણ ઓનો તો કાપો ને ગમે તે કંઈ વાદળો કઢાવો છે. કેવા તમારે તો રી જબરી છે હા પાછી આટલી રી ઓદરો હમું કર્યું હોત તો ઓદરો જતો રહ્યો હોત તો તો બાપ કેરીઓ. મોરીએ તો સરપંચ હારું રહ. પણ ખેમા ખોટું કેરીઓ તો બધું. બગાડત ના, એટલા સણકાઈ કર્યો તો પછી અરે ખેમા પાછો રાખ સરપંચ મોરી થોય છે. એવું ગુસગુસ વાતો કરી કોઈ નહીં. અને મોરી આ થોડી તમે તો કઈ દીધું? ઉભો રહો. આ ઓદરો તો જતો રહે પણ ગામમાં કાલે વાતો ના કરતો સરપંચ ઓદરું કાઢવા આયા હતા કશું નહીં કેવું. ઓલા કે તારા જેવા બાબુજી, કેમાં? જો. આબરૂ કરી જાય ખોટી મસ્કરી નહીં, સરપંચની ક્રેડિટ ઉપર સવાલ થાય છે. પણ સોય હોય ખોટું કામ કર્યું છે, હારું જ આથી કર્યું આ છે. ઓદરું કાઢવા બોલાવે કાલ કોઈક પાડો કાઢવા બોલાવે તાણે મારી આબરૂ ન હું કાલે કોઈ કડકાયું કૂતરું કાઢવા બોલાવે તો એટલે કોઈ કૂતરો કાઢવા વાંદરો કાઢવા સરપંચ નહીં બન્યો કયો બા ઉપર હતો હા, તો ખેમા આ પેલા હોમોરે નો એટલે ઓય શેટી રચ્યો વાંદરો દેખાય હતા ને સરપંચ આટલાથી હું આગળ નહીં આવું. જો વદરાની મને એવું લાગે છે બહુ બીક. શું કીધું? આ પેલો રહ્યો ને 3 નંબરનો. એમ ખબર ના પડે છે નજી ઘેર પાછા પર તો ઉભા મુના કરો કાઢી હતે. નાખો. ઓદરો કાઢવા તમે આયા છો, થોડું કે મારે 20,000 લેવાના છે. જો હેલો તમારો વદરો કાઢવાનો છે અને તમારે પૈસા લેવાના છે. જો બધા હેલો સોમા કાકા શેઠારે જોવું તો પડશે કે જો કનાજો. ઓવા. હલો તો પેલા બતાવ તો કરો છીએ આબા ઉપર હા કાઢી નાખજો પાછા. હું અહીં ભર્યો. એ કેમાં બતાવો તો ખરા મને નહીં ખબર, ફકર છે બતાવો. એટલે જોયો તો ખરો વાંદરો આ છોકરા આ પેલો રહ્યો તો જો આયો આઈ દો બોલાવો દો. આયો કાલનો ગગ જો નહીં આર્યો. કેમાં સતાય તો સહો પાછો વાંદરાને તમે હું આની પૂજા કરું તને વાત કરો છો તે. ખેમા દેખાડા તો મેલેલા જ છે. અલ્યા ભોળા આ સોમા કાકાની હાલત કેવી કરીને મેલી હતી? 57 હતા ને શું કરા? કેમાં કેરીઓ તો મોટી મોટી બગાડે છે હો જો કે કેરીઓની હાલત કરીને મેલી છે. આ પેલી કોરા તો ઢગલા કઈ નાખ્યા છે ઢગલાઓને. આ કોકને ખાવા દીધી હોત તો અત્યારે હેરાન થોત આ વાત
આમાં કાકા જોજો હો ઈ નહીં પૂર્યા જેવું ખેમા બીજું જાનવર હોત ને તમારા હાલમાં ધોકો નહીં કાઢ દે હોત મોનો કો ના મોનો પણ ખેમા ખરો ને બહુ કાય અમાર શેરી કર્યો બગાડો જો તો ખરા સરપંચ આ ઓનું બેટડું ખાઈ ગયો તેમાં બજારમાં કોણ લેવાનું એમાં મને તો એવું લાગે છે ખરો ને અરે કાયો છે એવું લાગે છે બુઢિયો હા તમે કાઢી એક છો કે નહીં કાઢી શકો મેં કીધું જેનું ઓદરું છે તે કીધું હોર કેમ કે તું રહા મોટો ગાગ છે ગાગ અહીં જોતા હારું થયું ખેમા આખો ટોરો નહીં આવી ગયો હા એ ભણા સતાયન ના નહીં પાડી ગલાથી ના નહીં પાડી ના નહીં પાડી તમે અમારા ખબર હું ના નહીં પાડતો તો કે હરી ના કરે તમે ઓદરા જેવા છો દાંડા મોટી મોટી ફોકો આપતા હતા ને આ તો થોડું કોઈ એનું અદરાનું બચ્ચું હતું અમે ના કાઢી મેલો 20,000 રૂપિયા લેવા હતા ને લઈને એમ કાઢી મેલો એ ચિંતા કરે ખેમા ખરે ને કોઈ બી જાનવર હોય ને પ્રેમથી પહોલાવું પડે બાર આવી દો લાડવા ખવડાવી દેવું ભાઈ તમે ચિંતા કરશો ને બાબુજી મારા પહાણ ભાષા છે ને એવી જાનવરોને સમજાણ હું બધું જાણું છું તાણે સમજાવો કે ચિંતા કરશો ને બાબુજી સતાવશો ને નકર નહીં જાય બાબુજી કાઠું કોમ છે હો. પણ જોજો વગાડા ના કહું છું 20,000 પાછળ ના આવી દો જો કપિરાજ કેમ આયા છો નેકરો બજાર કરવો નહીં છોકરાએ મજૂરી ઘણી કરી છે ખાવા આલસી બીજો ખાવા દે હે કપિરાજ હું કહું નેકરો હા સીધા રહેજો હા ઉભા ના રહેતા હા એટલામાં આપણે બે દાડા બનતા હતા ને જોકો ચોમા કાકા ગમે તેવું જાનવર હોય ને પણ પ્રેમની ભાષા સમજે જતા રહો કપિરાજ જતા રહો તો પોત કરીએ પુન્ના રસ્તા ખાવા તો ઉભા ના રહેતા આવતા ન હો અમે શાંતિ થઈ હો સારું કર્યું જતો રહ્યો ને કે મને એ બીક તો લાગતી હતી હા આ તો મોટામાં મોટો બુઢિયો હતો તો અમુ 20 તો મારા પાકી જાય અમુ ખેમણી શોધ સરપંચ વાહ હું વાત છે તમે તો કારીગર નીકળ્યા કોઈ બી જાનવર હોય ને બાબુજી એનું પ્રેમથી સમજાવવા હળિયો ના કરાય હળિયો કરીએ ને તો પછી એ કાયું થાય સાચી વાત છે હો, સાચી વાત છે ગગ ખરો ને મેં પહેલી વાર કોઈ જોયો હે? આ શિવરો મોટો લાગતો તો ઊંચો ઓદરા તો તેજી જોયા જ નહીં તારાથી એ મોટા હોય તેમાં ઓદરા તો ખરું ને વધારે હળિયો ના કરો પુંજાભાઈ કરી હતી ખબર છે હરી માથાના બાલે સૂંટી નાખ્યા હતા એ બાલી મોં જતા રહેતા ટોલી એમને નથી થઈ ગઈ સાચી વાત છે સરપંચ હો મને ખબર નહીં ને માથા બાલ શું હતા પુંજાબાના એરા ખરા ને માથામાં કદી તેલ નાખતા નતા ને એમાં જતા રહેતા બાલ અમે તેલ શોધી નાખે માથા બાલ હોય તો તેલ નાખે કા નાખવાની નાતા વધાર પણ મૂર્ખા તારા બાપાને માથામાં બાલ નતા ને તેલ હું સકોરું નાખ હાર હેરો સારું કર્યું હેલો એ ખેમા ચોમા કાકા હું દુઃખ ગયું પણ આ દુઃખ લઈને આયા છે એનું દુઃખ કાઢવાનું નહીં વયો ઓય લે ઓમ તો લાવ વ્યવહાર પેલો પતાવવાનો આપણું સારું કામ કર્યું છે કોઈ ખોટું નહીં કર્યું. કેવા કોઈની મજૂરીનો પૈસો રખાય નહીં વાત સાચી છે 20 કશો વાંધો નહીં આમ ઘેરથી તો પાછો ગણી ના આવ્યો છે પાછો ઓય ગણશે ધારલા ઓબામાં હરખા થઈ જાવ ખેમા તમે પૈસાનું કામકાજ ખરું ને ખેમા ગણી લેવું હારું કશો વાંધો નહીં લઈ લો. પૈસાનો વ્યવહાર હાલવાના હોય કે લેવાના હોય ગણીને લેવાના ઘેર ગણીને જઈને પછી હાલવાના. બધી વાતો થાય નહીં બાબુજી હા. 1 2 3 4 5 6 7 8 9 નવ જ છે એકરી તો ખેમા મને આવડે છે હા આ ભૂલ થઈ ગઈ છે લ્યો 10 તે દહત છે તો દહત છે ને ભૂલી તો નહીં ગયો કેટલી વારમાં વી કીધા નતા ખેમા બાબુજી બોલ્યા બોલા 20,000 રૂપિયા હના કીધા હતા ખબર છે
બંદૂક ના 10 અને 10 સરપંચ ના, પણ સરપંચ બંદૂક તો લાયા નહીં. એ એકલા વાત આયા. સાચી કરી. બંદૂક શું લાયા? હા બાબુજી, હાચી ખોટી વાત. ઓવા સરપંચ બંદૂક લઈને નતું આવવાનું. હા એટલે 10 એ બંદૂક લઈને આવું કે ધોકો લઈને આવું કજારે લઈને આવું વદરો જતો રહો કે નહીં જતો રહો? ના પેલા ચોખવટ એની થઈ હતી બાબુ, આપણે બંદૂક ની વાત કરી છે કે નથી કરી? ખેમોને મને કહેવા હતા કે સરપંચ બંદૂક લઈને આવે ને તો આપણે એમ કે જે ખર્ચો થાય હાલ આવી લઈ દેશું. બોલ્યા પછી ફરી જશે ખેમા બોલ્યા એ પછી બીજું ખેમા ના બોલતો. આમ તો તું બોલ્યા પછી બીજું બોલે છે 20,000 આપડા કર્યા હતા. બાબુજી 20,000 કર્યા હતા, પણ 10,000 રૂપિયા બંદૂક ના કર્યા હતા અને 10,000 રૂપિયા સરપંચ ના કર્યા હતા. પણ સરપંચ લઈ લ્યો કે તમારે શું પેટ્રોલ ના બને? ના ખેમા એક વાત તો વાકી જાય ને એટલે પછી કામકાજ પૂરું લે પકડ દા. નહીં લેવા? આ પૈસા ખરા તિજોરી મેલ દેજે. કશું વાંધો નહીં. અમારે ના. એ ખેમા ના ચાલે. બાબુજી કાયદેસર મજૂરીના પૈસા નહીં હાલતો. તું ના. 20,000 રૂપિયા એટલે લઈ લે, કોઈ ના ચાલે. બાબુજી 20,000 રૂપિયા હલા હોય 20,000 રૂપિયા, 10,000 રૂપિયા કાયદેસર બંદૂક ના, 10,000 રૂપિયા સરપંચ ના. અલ્યા એ 20,000 રૂપિયા કીધા તા આલવાના. આપણે વાત શું થઈ હતી કે સરપંચ તમારા એકણ આવશે અને 2 ભલાકા કરશે અને વધુ પીવાઈને જતું રહેશે. અમે ન્યાયમાં બંદૂક તો બોલીએ લાયા અલ્યા નહીં. એવાય બિવરાઈને કાઢ્યું કે સમજાઈને કાઢ્યું પણ ઓદરું કાઢ્યું કે? ના 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 એ વાત ખોટી છે. તમને પાલવો તો 10,000 રૂપિયા લ્યો, ના લેવા હોય તો હેઠતા થો. એટલે કોઈ ભિખારી નહીં સરપંચ. બોલ્યા પછી કોઈ બીજું નહીં બોલતો હું. આલેવાનો છોકરો હોય તો નહીં લે. દસ તો લાય. રવા દે કે ના પાડે છે. ના 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 10 રૂપિયા નહીં જોતા ને એટલે કોઈ હું ભિખારી મૂકું બોલ્યા પછી કોઈ બીજું ના બોલો. બાબુજી સરપંચ. નહીં હોય તો લે. બોલ્યા પછી બીજું બાકી ના બોલે નહીં લે, મને ખબર છે. આ પણ તમે- 500 હું નહીં લાવું. વાર રાખજો ફરતો ભાગવાના છે. કશો વાંધો નહીં બાબુજી. તું તો નાલાયક છે લે. પોચ લેવા છે, પોચ. વાર રાખજે. વિહના ચાલી ના લો ને તો મારું નામ સરપંચ કાઢ્યો નહીં. દેખલ કાળિયા દેખાય. જો કે વાદરું જતું રહી એટલે શું ફરી જાઓ બુઢિયા જેવો સાતો. સરપંચ બાબુજી, આ તમે ખરા ને અમારા બોડામાં કોરી તમે મેલી છે. પણ તમારે મગજ નહીં દતો લે. ના, મારું મગજ નહીં વાદરું કઢેલું. આ બાબુજી 20 કીધા પણ હતા. દસ તો દસ લઈ લેવા હતા કા? એટલે બોલ્યા પછી મારે બીજું બોલવાનું. અમે શું કરવાનું કયો? ના 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 એવી કોઈ મારા પૈસાની જરૂર નહીં ભણા હેર. આજ વાદરું આવ્યું કાલ કોઈક બીજું આવશે તો આજ પથરા નતા ઓગરી નાખી દેશે ને એટલે અત્યારે ખરા ગરમી કરી છે ખેમલો ને ના વિશ્વાસ રખાયા મૂર્તન ના બોલાવો તો વાળો કહેતો. વિશ્વાસ ના રખા. જુઠ્ઠા માણસો આ છે. તો બાબુજી હતા ને એટલે મેં વળી કીધું ત્યાં જઈને પૈસા લઉં ને ઘેર પૈસા ગણી લેવાના આ હતા જુઠ્ઠા વણા તો. માણસો છે, વિશ્વાસ રખાતો છે. બકાઈ જા ભણા ચિંતા કરે ને. આ સરપંચ ને બકાઈ જાય ને ભણા પણ કાઠું તો એવું આવશે ને આખત તો મોટો પથરો નાખું આખા નહીં દટાઈ દેતા સરપંચ ને બકાઈ જાય જો કે અને આ સરપંચ કાઢીએ ને 20 કઈ પાછા 10 છે. આ તો શરમ વગરના છે. એક તો વચ્ચે મું રહ્યો અને પેલો રૂપિયો ના લ્યો ને પેલા રિહાઈ ના ગયા ને આયા રિહાઈ નાખ્યા. એ છુમલા તમને તો શરમ છે કે નહીં લે? અને હું હંગાત આવ્યો એનું મન તો રાખવું પડે કે ના રાખવું પડે? બાબુજી 10,000 રૂપિયા આલતા તમારું મોન એટલું ઓછું છે? દસ નહીં 20 નક્કી કર્યા તા ખેમા તો. બાબુજી ચોખવટ બંધ તમને ફરીથી કહી દઉં. બાબુજી આપણે ચોખવટ એની થઈ હતી અને ઓયા નહીં હોય હું દાદર માર્યો કે કોઈ કરે હું ઊંધા પડી ગયા. અરે કોઈ હોય હું હોટલે ગાલમાં ઠેલી કર્યો. નાખ્યો કે ખાલી હોટ કર્યું બંદૂકના ભડાકા કર્યા હોય તો કાયદેસરની મજૂરી માગે કે ના માગે? પણ ખેમા હોટી લઈને તમારે કાઢવો તો કતાણ. એ તો અમને ખબર હોત કે આવી રીતે અમુક વધવા જવાનો જ છે તો અને અમે ઈવન બોલાયા. ખેમા તમે એક નંબરના નાલાયક છો. લાવો 20,000 રૂપિયા લાવો. બાબુજી 20,000 રૂપિયા નહીં મળે, 10,000 રૂપિયા લેવા તાલુકે હાલી દેજો. એટલે નહીં આલો તમે. તમારે આટલો બધો જી ભરતો હોય ને તો 251 અમારે લેવા આલવાના છે ને એમાંથી હાલી દેજો. તો સારું વાર રાખજો. અમુક કોઈ ડખો પડશે ને તો બાબુ શંકર હોય નહીં આવે. કશો વાંધો નહીં બાબુજી, વાલી અમે હાલ રાખીને તમારે આપવાની જરૂર નહીં. હા અમે કેરીઓ માંથી જે જવું હોય જાય કેરીઓ ધોય કે તમે જતા રહો પણ અમે હું નહીં આવું. વાર રાખજો. આ મને છેતરો છે બાબુ શંકર ને સરપંચ ને નહીં છેતર્યો. ઉભા રહો તમે જોવા ખાલી અમે ચોખ્ખા છેતરવાના ધંધા કરે છે. હાસ, હું શાંતિ થઈ. જોયું જમા કાકા, વાતરું એ જીવ અને પૈસા હાથમાં આવી ગયા. જે નુકસાન થયું છે ને એ આવવાના છે યાર ખાઈ આવી જાય. વાળી ગયો તમારો ડબ્બો ફાટી ગયો તો ને એના પૈસા આવી ગયા. અને હું તો જમા કાકા વધરું રહ્યું ને આ જીવ છે ને વળતું વાડીમાં ના આવે ને એની ખાસ વાર રાખવાની. આવતું ને આવતું પાછું ઠેલી દેવાનું. આપણે ખાલી હોટી લઈને જ જવાનું. હા કરતા બાબા આવડી જાય છે. કપિરાજ નેકળો નેકળો.